નામો સામે આવી ગયા છે। થોડી જ વારમાં હવે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ જે છે તે યોજાવા જઈ રહ્યો છે। જે નામોને રિપીટ કરવામાં આવ્યા છે, જે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને જે નવી એન્ટ્રી કરવામાં આવી છે તે તમામ મંત્રીઓ જે છે તે સ્ટેજ પર જોવા મળશે। ત્યારે આ જ અંગે ચર્ચા કરી રહ્યા છે અજયભાઈ। હમણાં જ કિંજલ જે પ્રકારે વાત કરી અને શપથ ગ્રહણ સમારોહમાં જે મંત્રીઓ હતા તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં સૌથી ધ્યાન આકર્ષિત કરનારા જે ચહેરાઓ હતા તે અલ્પેશ ઠાકોર હતા, સીજે ચાવડા હતા અને એમાં પણ હાર્દિક પટેલનું નામ પણ પહેલા બોલાઈ રહ્યું હતું। આ નેતાઓને ચાન્સ નથી અપાયો। હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરની સંભાવના બહુ જ ઓછી હતી। તમે જુઓ કે કોંગ્રેસમાંથી જેટલા લોકો ભાજપમાં આવ્યા છે એમાંથી માત્ર ને માત્ર અર્જુન મોઢવાડિયાને બાદ કરતા સીજે ચાવડા જે છે એમની પણ આમ જોવા જઈએ તો બાદબાકી જ કરાઈ છે। પણ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ તો પાર્ટીમાં એવી વાત હતી કે ભાઈ આ ફર્સ્ટ ટર્મવાળા છે એટલે એમનો તો કોઈ ચાન્સ હતો નહીં, ને બીજું કે એવું એમને કોઈ પ્રોમિસ અપાયું પણ નહોતું। મજાની વાત એ છે કે કિંજલ જ્યારે વાતો કરતી હતી ત્યારે તમે જુઓ ભાનુબેનનો ચહેરો દુઃખી હતો। આવતીકાલે બધા ધનતેરસ કદાચ મનાઈ શકે પણ પછી કાળી ચૌદસનો કકડાટ આવવાનો છે એ નક્કી છે, માની લેજો। એનું કારણ છે તમે જુઓ કે 10 કેબિનેટ મંત્રી જે છે એ કપાયા। જો બળવંતસિંહ રાજપૂત એક ઉત્તર ગુજરાતનો મજબૂત ચહેરો હતો એ કપાયા। મુળુભાઈ બહેરા, તમે જુઓ જામનગરથી 2 મોટા ચહેરા કપાયા। મુળુભાઈ બહેરા અને રાઘવજી પટેલ એ બંને કપાયા। કુબેર ડિંડોર કપાયા, ભાનુબેન કપાયા, મુકેશભાઈ કપાયા। ભીખુસિંહ તો આપણે બધા જાણતા હતા, ભીખુસિંહ અને બચુ ખાબડ તો બધાને ખબર હતી, પણ કુંવરજી હળપતિ કપાયા। જગદીશ પંચાલે બહુ ગ્રેસફુલી સૌથી પહેલાં ગઈકાલે રાજીનામું આપ્યું, કારણ કે એક વ્યક્તિએ ખુદનાની વાત જે હતી એને એમને કહ્યું કે હું એને સ્વીકારું છું। પરંતુ મને એવું લાગે છે કે જે લોકોને ભૂતકાળમાં પ્રોમિસ આપ્યા હતા, CR પાટીલ ગયા અને પ્રોમિસીસ તો તોડવા માટે જ હોય છે એવી વાત લાગે છે, કારણ કે જગદીશ પંચાલ આયા, નવી દિલ્હી નવો દાવ, એટલે ભૂતકાળમાં કોને શું પ્રોમિસ આપ્યું એ બધું જ મને એવું લાગે છે કે એકસાથે ડિલીટ થઈ ગયું છે અને ડાઉનલોડ થઈ ગયું છે કે ટેક ડાઉન ઓર્ડર્સ આવી ગયા છે। કારણ કે હવે જે ચહેરાઓ આવે છે એને જૂના પ્રોમિસીસ સાથે કોઈ જ લેવડ દેવડ નથી એવું લાગે છે। અને તમે જુઓ કે આ ટાઈમિંગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે। વિકાસ સપ્તાહથી 4 દિવસ પહેલાં નવા સંગઠનમાં રચના કરવા માટે જગદીશ પંચાલને લાવવામાં આવ્યા અને વિકાસ સપ્તાહ જેવું પૂરું થયું એના ચોથા દિવસે પ્રધાનમંડળનું નવું જગદીશ પંચાલનું ફેક્ટર આમાં અસર કરતું હોય એવું લાગે છે। જગદીશ પંચાલ ફેક્ટર સૌથી મોટું અસર કરી રહ્યું છે। તમે જુઓ કે ઓબીસી ફેક્ટર તમે જુઓ તો અવેલેબલ લોટમાં ઓબીસી ફેક્ટર સૌથી વધારે છે, 6 જણ છે ઓબીસી ફેક્ટરમાં। એ પછી લેઉવા પાટીદાર 5 છે, એ પછી શિડ્યુલ ટ્રાઇબ છે 4 છે, શિડ્યુલ કાસ્ટ 3 છે। એટલે એનો અર્થ એ કે કોડી માત્ર 2 જ છે અને કોડી 2 એટલે તમે સમજી શકો છો કે પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયા। એટલે મહત્વ સૌથી વધારે જે છે એ ઓબીસીને આપ્યું છે। ક્ષત્રિય, બ્રાહ્મણ અને જૈન ત્રણેય કોમ્યુનિટીમાંથી એક જ લીધા છે। એટલે પણ કોંગ્રેસમાંથી આવો એટલે ભાજપમાં ખાતું પાકું એ આ સિનેરિયોમાં નથી। ના, એ તો એનું કારણ છે કે જો તમે કોંગ્રેસના કોટામાંથી વધારે લો તો પછી ભારતીય જનતા પાર્ટીમાં બહુ જ નારાજગી અને અસંતોષનો ચરુ જે ઉકળી રહ્યો છે એ થોડોક વધારે પડતો ફાટે। અત્યારે અમુક જગ્યાએ જે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી એને ઠારવાની કોશિશ થઈ રહી છે। હજુ ઘણું બધું ડેમેજ કંટ્રોલ જે છે એ પાર્ટી કરશે, કારણ કે આ સહેલું નથી। તમે આ 10 મંત્રીઓને પડતા મૂકો એટલે એનું પણ એક ડેમેજ 10 મંત્રીઓનું કામ હવે શું સંગઠનમાં લાગશે? હવે સંગઠનમાં આમાંથી કોને લેવા એવા છે? સંગઠન હું નથી માનતો કે જો ભારતીય જનતા પાર્ટીમાં છે ને નો રિપીટ થિયરી અથવા તો મોસ્ટલી નો રિપીટ થિયરીનું કારણ જ એ હોય છે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ અથવા તો એન્ટી ઇન્કમ્બન્સી ફિલિંગ જે છે પાર્ટી સુધી ના પહોંચવી જોઈએ। પેલું કહે છે ને કોવાયું ત્યાંથી જ કાપી નાખવું। એટલે જે ચહેરા માની લો કે આ બચુ ખાબડ છે કે ભીખુસિંહ છે કે જે કોઈ વિવાદાસ્પદ હોય એમને તરત જ હટાવી દેવાના, નવા ચહેરા લઈ આવવાના। અને એમાં પણ તમે જુઓ કે અમદાવાદ શહેર છે એને એવું કહી દેવામાં આવ્યું કે ભાઈ આ બાજુ તમને CM આપ્યા છે, પશ્ચિમમાંથી પૂર્વમાંથી જગદીશ પંચાલ આપ્યા છે, તો એક દર્શનાબેન વાઘેલાને મહિલાનો કોટા જે છે એને બાદ કરતાં તમે જુઓ જે વાત ચાલતી હતી અમિત ઠાકર આવશે કે અમિત પોપટલાલ શાહ આવશે કે બીજા અમદાવાદ શહેરના કોઈ નામો જે છે એને સમાવેશ કરવામાં આવ્યા નથી। રાજકોટની પણ તમે જુઓ કે નારાજગી છે એટલે રાજકોટની પણ મોટા પાયે બાદબાકી કરવામાં આવી છે। રાજકોટ શહેરમાંથી કોઈ પણ નથી। એટલે મને એવું લાગે છે પાર્ટીએ બહુ સમજી વિચારીને આ આખી મંત્રીમંડળની રચના કરી છે અને કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક બેઠક આપી દીધી છે। બિલકુલ, તો આ તમામ બાબતોમાં હવે જે મંત્રીઓ ત્યાં